જ્ઞાનના ઓટલુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા નવા વર્ષના સંકલ્પો તો લઈએ જ છીએ, પણ શું તમને ખબર છે કે જાન્યુઆરી મહિનો વિજ્ઞાન માટે એકદમ સુપર મંથ જેવો છે? ચાલો આજે આપણે એ જ જાણવાના છીએ કે આવું કેમ છે. તો આજની આપણી આ નાનકડી સફરમાં આપણે એ બધી જ અદ્ભુત શોધો, એ જીનિયસ વૈજ્ઞાનિકો અને એવી મોટી મોટી ઘટનાઓ વિશે વાત કરીશું જેણે જાન્યુઆરી મહિનાને સાયન્સની હિસ્ટ્રીમાં હંમેશા માટે ખાસ બનાવી દીધો છે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ એ મહાન લોકોની, એવા દિમાગની જેમણે જાન્યુઆરીમાં જન્મ લઈને આપણી દુનિયાને કાયમ માટે બદલી નાખી. સાચું કહું તો આ છે વિજ્ઞાનના અસલી સુપરહીરો. જરા અહીં જુઓ, વિજ્ઞાન જગતના 3 મહાન દિગ્ગજો, સત્યેન્દ્રનાથ બોઝ, સર આઇઝેક ન્યૂટન અને સ્ટીફન હોકિંગ. અને મજાની વાત એ છે કે આ ત્રણેયનો જન્મદિવસ જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયામાં આવે છે. કેટલું ગજબનો સંયોગ છે નહીં? ચાલો શરૂઆત કરીએ આપણા સત્યેન્દ્રનાથ બોઝથી. તમે ક્યારેય બોઝોન કણ વિશે સાંભળ્યું છે? ફિઝિક્સનું આ એક ખૂબ જ મૂળભૂત કણ છે. અને એનું નામ? એનું નામ આ મહાન ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. એમણે બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ આપીને ક્વોન્ટમ મિકેનિક્સમાં જાણે ક્રાંતિ લાવી દીધી. હવે વાત કરીએ સર આઇઝેક ન્યૂટનની. આપણે બધાએ એમના અને પેલા સફરજનની વાર્તા તો સાંભળી જશે, પણ એમનું યોગદાન એનાથી ક્યાંય વધારે મોટું છે. ગતિના નિયમો હોય કે પછી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, એમના વિચારો આજે પણ આધુનિક ભૌતિક વિજ્ઞાનનો પાયો ગણાય છે. અને આ લિસ્ટમાં ત્રીજું નામ છે સ્ટીફન હોકિંગનું. તેઓ બ્રહ્માંડ વિજ્ઞાનના એટલે કે કોસ્મોલોજીના એક બહુ મોટા વૈજ્ઞાનિક હતા. એમણે બ્લેક હોલ જેવા બ્રહ્માંડના મોટામાં મોટા રહસ્યોને એકદમ સરળ ભાષામાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું અદ્ભુત કામ કર્યું. તો આ તો હતા એ મહાન વૈજ્ઞાનિકો. હવે ચાલો થોડા આગળ વધીએ અને જોઈએ કે જાન્યુઆરી મહિનામાં એવી કઈ કઈ શોધો થઈ જેણે આપણા સૌ માટે બ્રહ્માંડના નવા દરવાજા જ ખોલી દીધા. તારીખ યાદ રાખજો, 7 જાન્યુઆરી 1610. આ દિવસે ગેલિલિયોએ પોતાના ટેલિસ્કોપથી ગુરુ ગ્રહ તરફ નજર કરી અને તેના 4 સૌથી મોટા ચંદ્ર શોધી કાઢ્યા. આ એકદમ ક્રાંતિકારી શોધ હતી. કેમ? કારણ કે એણે સાબિત કરી દીધું કે બ્રહ્માંડની દરેક વસ્તુ પૃથ્વીની આસપાસ જ નથી ફરતી. આ એક શોધે આખી વિચારધારા જ બદલી નાખી. હવે જરા આ જુઓ, આનાથી ખબર પડશે કે આપણી સમજ કેટલી ઝડપથી બદલાઈ. 1 જાન્યુઆરી 1925 પહેલાં આપણે એવું માનતા હતા કે આખા બ્રહ્માંડમાં ફક્ત આપણી એક જ આકાશગંગા એટલે કે મિલ્કી વે છે, બસ એક જ. પણ પછી આવ્યા એડવિન હબલ અને એમણે દુનિયાને જણાવ્યું કે ભાઈ, બ્રહ્માંડમાં તો આપણી જેવી અબજો બીજી આકાશગંગાઓ છે. વિચાર તો કરો, એકમાંથી સીધા અબજો. અને પછી 31 જાન્યુઆરી 1958 આ દિવસે અમેરિકાએ પોતાનો પહેલો સેટેલાઇટ એક્સપ્લોરર-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ માત્ર સ્પેસ રેસનો એક મોટો પડાવ નહોતો, પણ એણે પૃથ્વીની આસપાસ આવેલા વેન એલન રેડિયેશન બેલ્ટની પણ શોધ કરી, જે આપણા ગ્રહ માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. બ્રહ્માંડના રહસ્યો તો ખરા જ, પણ એની સાથે સાથે જ જાન્યુઆરી મહિનામાં એવી પણ શોધો થઈ જે સીધી રીતે ડાયરેક્ટલી માનવજાત માટે એક વરદાન સાબિત થઈ. ચાલો હવે એના પર એક નજર કરીએ. 1 જાન્યુઆરી 1801 આ દિવસે ગ્યુસેપે પિયાઝી નામના વૈજ્ઞાનિકે આકાશમાં એક નવી જ દુનિયા શોધી કાઢી. સૌપ્રથમ એસ્ટ્રોઇડ. એસ્ટ્રોઇડ એટલે શું? એટલે અવકાશમાં તરતા મોટા મોટા પથ્થરો જે ગ્રહો કરતાં ઘણા નાના હોય. એમણે એનું નામ સેરેસ રાખ્યું. અને બસ આ એક શોધથી જ મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે આવેલા આખા એસ્ટ્રોઇડ બેલ્ટના અભ્યાસના દરવાજા ખુલી ગયા. 4 જાન્યુઆરી આ દિવસ એટલે લુઈ બ્રેલનો જન્મદિવસ, જેને આપણે વર્લ્ડ બ્રેલ ડે તરીકે ઉજવીએ છીએ. વિચારો, જે લોકો જોઈ નથી શકતા એમના માટે વાંચવું કેટલો મોટો પડકાર હશે. લુઈ બ્રેલે સ્પર્શથી વાંચી શકાય એવી એક લિપિની શોધ કરી. એક એવી શોધ જેણે લાખો લોકોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને એમને આત્મનિર્ભર બનાવ્યા. અને આ તારીખ તો મેડિકલ સાયન્સના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલી છે. 11 જાન્યુઆરી 1922 આ એ દિવસ હતો જ્યારે પહેલીવાર ડાયાબિટીસના કોઈ દર્દીની સારવાર માટે ઇન્સ્યુલિનનો સફળતાપૂર્વક ઉપયોગ થયો.
આ એક એવી શોધ હતી જેણે કરોડો લોકોને નવું જીવનદાન આપ્યું છે. વિજ્ઞાનની આખી દુનિયાની વાતોમાં આપણા ભારતનું યોગદાન પણ ખૂબ જ મહત્વનું રહ્યું છે. તો ચાલો હવે જોઈએ કે જાન્યુઆરી મહિનો ભારતીય વિજ્ઞાન માટે કેવી રીતે ગૌરવની વાત છે. દર વર્ષે મોટાભાગે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થાય છે. આ એક બહુ જ મોટું સંમેલન છે, એક રીતે વિજ્ઞાનનો મેળો કહી શકાય. અહીં ભારત અને વિદેશના હજારો વૈજ્ઞાનિકો ભેગા થાય છે અને નવા સંશોધનો પર ચર્ચા કરે છે. 1 જાન્યુઆરી આ દિવસ ભારતના એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરની પુણ્યતિથિ છે. તેઓ CSIR એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદના સ્થાપક હતા. આ સંસ્થા આજે પણ ભારતમાં સાયન્ટિફિક રિસર્ચમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને એમના આ યોગદાનને સન્માન આપવા માટે ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર એમના નામે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર તરીકે ઓળખાય છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? એ આ એક વાક્યમાં સમાઈ જાય છે. જાન્યુઆરી મહિનો એ નવી શરૂઆતનો મહિનો છે અને વિજ્ઞાનમાં પણ આ મહિનામાં ઘણી એવી શરૂઆતો થઈ છે જેણે માનવજાતનું ભવિષ્ય બદલ્યું છે. કેટલી સચોટ વાત છે નહીં? આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ તો ચોક્કસ થાય છે. જેમ ભૂતકાળના જાન્યુઆરી મહિનાઓએ આપણને આટલું બધું આપ્યું, તો પછી ભવિષ્યમાં આવનારી જાન્યુઆરીમાં વિજ્ઞાન જગતને કઈ નવી ભેટ મળશે? શું લાગે છે? આજની આ રસપ્રદ રજૂઆતને ધ્યાનથી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપને આ જ રીતે અવનવા વિષયોને સરળતાથી સમજવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. આવજો.